નમસ્તે તાલીમાર્થી મિત્રો, આજે હું મારા વિડીયોમાં બીએડ એક્ઝામ પેપર પેટર્ન વિશે સમજાવવા જઈ રહી છું. ઘણા બધા તાલીમાર્થીઓના મેસેજ હતા કે બીએડમાં એક્ઝામ કેવી રીતે આપવી, કેવી રીતે પેપર લખવું, એવા કોમેન્ટ આવેલા હતા. એટલે આજે મેં આ વિડીયો બનાવવાનું વિચાર્યું. તમે કોઈ પણ કંઈક જવા માગતા હોય, કોઈ જગ્યાએ, કોઈ સિટીમાં, ધારો કે અમદાવાદ તમે જવા માગતા હોય તો તમને એનો ચોક્કસ રસ્તો ખબર હોવો જોઈએ કે આ રસ્તેથી આપણે અમદાવાદ જઈ શકીએ છીએ. જો રસ્તો ખબર ના હોય તો આપણે જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં પહોંચતા નથી. એવી રીતે એક્ઝામનું પણ એવું જ હોય છે. જ્યાં સુધી તમને પેપર વિશે ખબર ના હોય, એના માર્ક્સ વિશે ખબર ના હોય, કેટલું લખવાનું છે, કેવી રીતે લખવાનું છે એ ખબર ના હોય તો ગમે તેની તૈયારી કરી હોય તો પણ એ નકામી નીવડે છે. તો જ્યારે પણ આપણા હાથમાં પેપર આવે, કોઈ પણ એક્ઝામ આપતા હોય, હાલ આપણે બીએડની વાત કરી રહ્યા છીએ, કોઈ પણ એક્ઝામનું પેપર આવે છે તો તમને પહેલેથી ખબર હોવી જોઈએ કે કેટલા માર્ક્સના કેવા પ્રશ્નો પૂછાય છે, એના ટોટલ માર્ક કેટલા છે, કેટલા પ્રશ્નો હોય છે, એના પેટા પ્રશ્નો કેટલા હોય છે, એ બધી જ વિગતો પહેલેથી ખબર હોવી જોઈએ. એટલા માટે આજે હું પેપર પેટર્ન સમજાવવા જઈ રહી છું. પહેલાં આપણે જનરલ પેપરમાં પેપર પેટર્ન કેવી હોય છે એ આપણે જોઈશું. તો જ્યારે જનરલ પેપરો હોય છે, તમને ખ્યાલ છે કે બીએડ સેમ 1 અને 2 ની અંદર ટોટલ 8 પેપર આવે છે. એમાં 6 જનરલ પેપર હોય છે અને 2 મેથડ આવે છે. અને સેમ 3, 4 ની અંદર 4 જનરલ પેપરો 4 બંને સેમમાં આવતા હોય છે. તો જનરલ પેપરમાં બધા સેમની અંદર સેમ પેપર પેટર્ન હોય છે. પ્રશ્ન નંબર 1 છે, એની અંદર અ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આશરે 400 શબ્દોમાં આપો. એમાંથી 1 અને 2 આપેલા હોય, એમાંથી કેટલા લખવાના? 1 જ લખવાનો. અને કેટલા માર્કનો હોય છે? 8 માર્કનો પ્રશ્ન હોય છે. 400 શબ્દોમાં આપો. તો આ વિશે મેં ડિટેલમાં વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે. 400 શબ્દોમાં કેટલું લખવું, કયા પ્રકારે લખવું, કેટલી વિગતો એમાં સમાવેશ કરવો. ધારો કે 8 માર્કનો ક્વેશ્ચન હોય તો શરૂઆતમાં પ્રસ્તાવના લખવી, એના પછી છેલ્લે ઉપસંહાર લખવો. એ બધી જ બાબતો મેં ડિટેલમાં મારા વિડીયોમાં બનાવેલી છે અને ચેનલ પર મૂકેલું છે. ઘણા કમેન્ટમાં એવું પણ લખે છે કે કેવી રીતે જોવું, તો ચેનલમાં પ્લે લિસ્ટ હોય છે. એની અંદર બીએડ, ટેટ ટાટ, પીએચડીનું, વૈદિક મેથ્સના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલા હોય છે. તો એ પ્લેલિસ્ટની અંદર તમે જ્યારે બીએડમાં જશો તો તમે બીએડના બધા જ વિડીયો તમને જોવા મળશે. તો 1 ને 2 માંથી ગમે તે એક લખવાનો, એ 8 માર્ક્સનું. પ્રશ્ન નંબર 1 એમાં બ છે, તો એ પણ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આશરે 400 શબ્દોમાં આપો, એ પણ 8 માર્કનું. હવે પ્રશ્ન લખતી વખતે ધ્યાનમાં રાખવાનું કે નવા પેજે જે નવો ક્વેશ્ચન હોય લખવાનું. પ્રશ્નના જે ક્રમ છે, અ બ છે, એ એકદમ હાઇલાઇટ કરીને લખવાના. એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન નંબર 1 છે તો અ લખો. હવે તમે 1 અને 2 માંથી કયો લખી રહ્યા છો એ પણ તમારે લખવાનું. કે ધારો કે તમે 2 લખી રહ્યા છો તો પ્રશ્ન નંબર 1 અ અને બ બીજો ક્વેશ્ચન. એવી રીતે ટોટલ ઉપર હેડિંગ મારવાનું અને એના પછી જ ક્વેશ્ચન લખવાનું, એના જવાબ લખવાનો ચાલુ કરવાનો. એના પછી જે પ્રશ્ન નંબર 2, આમાં અ અને બ પતી ગયા, બંને હતા 8 માર્કના 400 શબ્દોમાં. પ્રશ્ન નંબર 2, તો નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્નનો જવાબ આશરે 250 શબ્દોમાં આપો. ટોટલ ક્વેશ્ચન આપ્યા હશે 3, એમાંથી લખવાના ગમે તે 2. હું પણ ઘણી વખતે યુનિવર્સિટીમાં પેપર ચેકિંગ માટે જતી હોઉં છું. તો ઘણા તાલીમાર્થીઓ આવડતું હોવા છતાં ઘણી બધી ભૂલો પણ કરતા હોય છે. યોગ્ય હેડિંગ લખેલું નથી હોતું. કે ક્વેશ્ચન નંબર 2 છે તો એમાંથી કયો પ્રશ્ન, બીજો છે, પહેલો છે, ત્રીજો છે, કયો પ્રશ્ન એ પણ લખેલું નથી હોતું. પ્રશ્ન નંબર 2 નો 1 અહીંયા લખ્યો હોય, એના પછી જે 3 કે 1 લખવાનો હોય, જે બીજો ક્વેશ્ચન લખવાનો હોય, છેલ્લે બધું આખું પેપર પતી જાય એના પછી લખ્યું હોય. તો આવી ભૂલો ના કરતા જ્યારે પણ તમે પ્રશ્ન નંબર 2 લખી રહ્યા હોય તો પહેલો જ્યારે આવડતો હોય તો પહેલો પ્રશ્ન તમે લખી દો. પછી બીજો કે ત્રીજો જ્યારે ના આવડતો હોય તો એની જગ્યા પણ છોડીને તમે ક્વેશ્ચન નંબર 3 ચાલુ કરી શકો છો.
પણ બને ત્યાં સુધી બંને જે ક્વેશ્ચન હોય એ જોડે લખવાના, એટલે કે ક્રમસર આવતા હોય એવી રીતે લખવાની આદત રાખો. તો 1, 2, 3 આપ્યા હોય એમાંથી ગમે તે 2 લખવાના. ઘણા તાલીમાર્થીઓ બધું જ લખી દેતા હોય છે 1, 2, 3 એમ કે જે માર્ક આવ્યા હોય, પણ એવી રીતે નહીં. 2ના જ માર્ક ગણાશે, જે યોગ્ય લખ્યું છે એના માર્ક ગણાશે. તો 2 પ્રશ્ન જવાબ આશરે 250 શબ્દોમાં અને 10 માર્ક એટલે કે 5-5 માર્કના 2 ક્વેશ્ચન. એ પણ કેવી રીતે લખવું એ મારા આગળ જે વિડીયો અપલોડ કર્યો છે એમાં મૂકેલું જ છે. પછી આવે છે પ્રશ્ન નંબર 3. તો નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આશરે 150 શબ્દોમાં આપો, 9 માર્ક. આમાં ટોટલ 5 ક્વેશ્ચન આપેલા હશે. 5 ક્વેશ્ચનમાંથી ગમે તે લખવાના 3. એ છે 150 શબ્દોમાં અને ગમે તે 3 લખવાના, એટલે 3 માર્કના 3 ક્વેશ્ચન. આમાં ખાસ કરીને ટૂંકા પ્રશ્નો હોય છે, વ્યાખ્યા હોય, કોઈ અર્થ હોય, કોઈ સૂત્ર આપેલું હોય, તો એ પ્રમાણે 150 શબ્દોમાં 3 માર્કની અંદર કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના. આમાં પણ નવા પેજે નવો પ્રશ્ન ચાલુ કરવાનો કે પ્રશ્ન નંબર 3 નો તમે ત્રીજો લખતા હોય તો 3, 4 કે 5 જે પણ તમે લખતા હોય એના નંબર આપવાના, ધ્યાનમાં રાખવાનું. તમે બ્લેક પોઈન્ટ પેનનો પણ ઉપયોગ કરી શકો છો. હેડલાઇન પણ અંદર દોરી શકો છો. સારા કોર્સ હોય, વ્યાખ્યા હોય છે, એ પણ તમે બ્લેક પેનથી લખી શકો છો, કાં તો ટાઈમ ના હોય તો નીચે અંડરલાઇન પણ કરી શકો છો. તો આ પ્રમાણે જનરલ પેપરની અંદર 8, 8, 10 અને 9 એ ટોટલ 35 માર્કનું પેપર હોય છે. 1.5 કલાકનો સમય હોય છે એક પેપર માટે. એક દિવસની અંદર 2 પેપર લેવાય છે, જે સળંગ જ હોય છે. બીજી એક ખાસ વાત કે ટાઈમ ટેબલ મુજબ જ પરીક્ષા લેવાય છે. ધારો કે સેમ 1 ની અંદર બાલ્યાવસ્થા અને અધ્યયન અધ્યાપન હોય તો પહેલું બાલ્યાવસ્થા લેવાય અને બીજું લેવાય છે અધ્યયન અને અધ્યાપન. તો એ પ્રમાણે પેપરની તૈયારી કરીને આવવાની ખબર પડે. ખાસ કરીને જ્યારે પરીક્ષા હોય ત્યારે ટાઈમ ટેબલ અવશ્ય જોવાનું. કયા દિવસે કયા 2 પેપર હોય છે એ પણ ધ્યાનમાં રાખવાનું. એટલે ટાઈમ ટેબલ મુજબ જ તમને પરીક્ષા કેન્દ્રોમાં એક્ઝામ પેપર આપવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે પહેલો ક્વેશ્ચન છે 8-8 માર્કના ક્વેશ્ચન હોય છે, એ લાંબા હોય છે. બીજા ક્વેશ્ચનની અંદર 5-5 માર્કના 2 ક્વેશ્ચન લખવાના હોય છે અને ત્રીજા ક્વેશ્ચનની અંદર 3 માર્ક્સના 3 ક્વેશ્ચન લખવાના હોય છે. બધામાં ઓપ્શન પણ હોય છે, બરોબર. ધારો કે આમાં 1 ને 2 ગમે તે લખો, 2 ની અંદર 1 ને 2 ગમે તે લખો, 3 માંથી 2 ગમે તે લખો અને 5 માંથી 3 ગમે તે લખો. તો આવી રીતે ટાઈમિંગ પણ સાચવવો પડે. 35 માર્કનું ક્વેશ્ચન પેપર છે, 1.5 કલાકની અંદર જ પૂર્ણ કરવાનું છે. એક પેપર પતી જશે તરત તમારી જે પુરવણી છે એ લઈ લેવામાં આવશે, સપ્લિમેન્ટરી. જે પહેલું પેપર પતી ગયું છે એનું એ છેક 3 કલાક સુધી રાખવામાં આવતી નથી. તો 1.5 કલાકની અંદર 35 માર્કનું પેપર કમ્પ્લીટ થાય એવું ધ્યાનમાં રાખવાનું. તો હવે આપણે જોઈએ કે મેથડની અંદર કેવી પેપર પેટર્ન હોય છે. હવે આપણે મેથડના પેપરમાં કેવી રીતે પેપર પેટર્ન હોય છે એ જોઈએ. જનરલ પેપર અને મેથડ પેપર બંનેમાં અલગ પેપર પેટર્ન હોય છે. મેથડમાં પણ તમને ખબર છે કે તમારી જે મેથડ હોય, ધારો કે ગુજરાતી, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથ, સાયન્સ, નામું, સોશિયલ સાયન્સ, તો એ પ્રમાણે મેથડના પેપર પણ આવે છે. ધારો કે પહેલી જે મેથડ છે, મેથડ 1 માં કયા વિષય આવે છે? ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને નામું. જ્યારે સેકન્ડ મેથડની અંદર સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર સાયન્સ, વિજ્ઞાન. તો પહેલું મેથડ 1ના પેપર આવે એ આપવામાં આવે અને પછી એ પતી જાય એટલે બીજું મેથડનું પેપર આપવામાં આવે. એટલે કે જે બીજી મેથડની અંદર જે વિષયનો સમાવેશ થાય છે એ પેપર આપવામાં આવતું હોય છે. તો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 1 અ, બ અને ક એ ત્રણે ત્રણ શરૂઆતનો જે પ્રશ્ન નંબર 1 છે એ કન્ટેન્ટ પૂછાય છે.
એટલે કે જે ધોરણ 8 થી 10 માં જે સિલેબસ તમારા બીએડ ની અંદર આપેલો છે કે જેટલા ચેપ્ટર છે વિષય વાઇઝ જે સિલેબસ છે નક્કી જ છે, એ સિલેબસ પ્રમાણે જ વાંચવાનું, એ પ્રમાણે તૈયારી કરવાની. બધો સિલેબસ પૂછાતો નથી. બીએડ માટે કન્ટેન્ટનો સિલેબસ નક્કી જ છે ને એમાંથી તૈયારી કરવી ને એમાંથી જ પૂછાય છે. બરોબર. કન્ટેન્ટ એટલે કે જે ધોરણ 8 થી 10 માં જે ચેપ્ટર બીએડ ના સિલેબસમાં ઓલરેડી છે એ. ઓકે, કન્ટેન્ટ. તો પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો, 5 માર્ક. એટલે કે બે પ્રશ્ન પૂછાશે, ગમે તે એક લખો એના 5 માર્ક કન્ટેન્ટનો પ્રશ્ન હશે. બ નીચેનામાંથી એક પ્રશ્ન જવાબ આપો, એ પણ 5 માર્ક. ગમે તે બે પ્રશ્નો હશે, ગમે તે એક લખવાનો. અહીંયા પણ ઉપર હેડિંગ મારવાનું કે પ્રશ્ન નંબર 1 બ, એનો બીજો કે પહેલો જે પણ હોય એ ઉપર હેડિંગ મારીને પછી જ એ જવાબ લખવાની શરૂઆત કરવાની. એ જ રીતે ક નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન જવાબ આપો, એ પણ 5 માર્ક. બે આપેલા હશે, ગમે તે એક લખવાનું. તો આખો જે પ્રશ્ન નંબર 1 છે એ શું પૂછાશે? કન્ટેન્ટ પૂછાશે અહીંયા. એટલે કે જે ચોપડીનું ધોરણ છે 8 થી 10 એમાંથી પૂછાશે આખા પ્રશ્ન નંબર 1 ની અંદર. હવે પ્રશ્ન નંબર 2 ની શરૂઆત અને પ્રશ્ન નંબર 3 એ બંનેની અંદર મેથડ પૂછાશે. એટલે કે બીએડ ની અંદર જે મેથડની બુક્સ આવે છે કે ગુજરાતી પદ્ધતિ, અંગ્રેજી પદ્ધતિ, ગણિત પદ્ધતિ, વિજ્ઞાન પદ્ધતિ, એ જે બુક્સ હોય છે એમાંથી બીજો અને ત્રીજો ક્વેશ્ચન પૂછાશે. પહેલો ક્વેશ્ચન હોય છે 5 5 5 એટલે કે 15 માર્કનો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, એનો અ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન જવાબ આપો, એ છે 6 માર્ક. બે હશે, એમાંથી ગમે તે એક લખવાનું, એના છે 6 માર્ક. એવી રીતે બ છે, નીચેનામાંથી કોઈ પણ એકનો જવાબ આપો, એ પણ 6 માર્ક. એટલે કે બે આપેલા હશે, ગમે તે એક લખવાનું. ક્વેશ્ચન નંબર 3 નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્ન જવાબ આપો, એ છે 8 માર્ક. એટલે બે ક્વેશ્ચન છે, એટલે કે 4 માર્કના એક ક્વેશ્ચન. તો ટોટલ માર્ક થાય છે 35. ઘણા તાલીમાર્થીઓ પરીક્ષામાં એવું પણ કરે છે કે પહેલા ક્વેશ્ચન નંબર 2 થી શરૂઆત કરે, કારણ કે મેથડના પ્રશ્નો હોય છે, એટલે કે એ શરૂઆતમાં એ લખી શકતા હોય છે. તો કન્ટેન્ટ પછી પાછળથી લખે છે કે 2 અને 3 બંને પતાવીને એના પછી પણ કન્ટેન્ટ લખતા હોય છે. પણ કોઈ પણ પ્રશ્ન શરૂઆત તમે કરો તો એ પ્રશ્ન ટોટલ પતી જાય એના પછી જ બીજો ક્વેશ્ચન ચાલુ કરવાનો. તો શું છે, સળંગ સૂત્રતા જળવાઈ રહે છે. જે પરીક્ષક છે પેપર જોતો હોય અને માર્ક્સ આપવાની પણ ખબર પડે કે ચલો ક્વેશ્ચન નંબર 2 ની અંદર આટલા માર્ક છે કે 6 અને 6 12માંથી કેટલા માર્ક, એને ખ્યાલ આવે છે. એના પછી ક્વેશ્ચન નંબર 3 આવે તો 8માંથી કેટલા માર્ક. એના પછી જો તમને કન્ટેન્ટમાં થોડું ડાઉટફુલ હોય કે એને હું પછી લખી શકીશ, તો પ્રશ્ન નંબર 1 તમે 2 અને 3 પતાવીને પણ ક્વેશ્ચન નંબર 1 તમે લખી શકો છો. દર વખતે હેડિંગ્સ મારવાનું. ક્વેશ્ચન 1 હોય એનો પહેલો લખો, બીજો લખો, એનું હેડિંગ્સ માર્યા પછી જ જવાબ લખવાની શરૂઆત કરવાની. તો આ થયું મેથડની પેપર પેટર્ન. બરોબર. આગળ કહ્યું એમ કે ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે જ આપણે તૈયારી કરવાની, એ પ્રમાણે જ પેપર એક્ઝામમાં આપવામાં આવશે. આ સિવાય પણ તમને કોઈ માહિતી જોવી હોય કે બીએડમાં હજી શું માહિતી તમારે લેવી છે કે તમને હજી કંઈ ખબર નથી, તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખી શકો છો. તો ચોક્કસથી હું મારા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં એનો સમાવેશ કરીશ. આશા છે કે આ વિડીયો તમને હેલ્પફુલ થશે. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો કે બીજા બીએડ કોલેજના તાલીમાર્થીઓ પણ આ વિશે માહિતી મેળવી શકે. કે હવે પરીક્ષામાં તમે જ્યારે પેપર આપવા બેસશો તો કેટલા માર્કના ક્વેશ્ચન હોય છે, એ કેવી રીતે લખવું, એ બધી જ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.